સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વ ભાવનગર ભાજપમાં ટિકિટ વિતરણને લઈ આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે। ભાવનગરના પૂર્વ મેયર અને વરિષ્ઠ આગેવાન ભરતભાઈ બારડને કાર્યાલયમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હોવાની અને તેમની અવગણના થઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જોકે ભરતભાઈ બારડ અને શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ બંનેએ આ વિવાદને નકારી કાઢી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વ ભાવનગર ભાજપમાં ટિકિટ વિતરણને લઈ આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે। ત્યારે પૂર્વ મેયર ભરતભાઈ બારડને કાર્યાલયમાં પ્રવેશતા અટકાવવા આવતા ભરતભાઈ બારડે કહ્યું હતું કે હું શિસ્તબદ્ધ કાર્યકર છું, તેમની કોઈ અવગણના થઈ નથી। તેમણે કહ્યું કે તેઓ પક્ષના વરિષ્ઠ અને ઈમાનદાર કાર્યકર છે અને પક્ષ તેમના માટે શિરોમાન્ય છે। કાર્યાલય બાવડું પકડીને બહાર કાઢવાની વાત તેમણે અફવા ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેઓ માત્ર ચા પીને બહાર આવ્યા છે। ટિકિટ મેળવવાની ઈચ્છા અંગે તેમણે સ્વીકાર્યું કે તેઓ દાવેદાર હોઈ શકે, પરંતુ અંતિમ નિર્ણય પક્ષનો રહેશે। ભૂતકાળના વિવાદાસ્પદ મેસેજ કે સોશિયલ મીડિયામાં પોસ્ટ અંગે પૂછતા તેમણે મૌન સેવ્યું હતું, તેને ટાળી દીધું હતું। શહેર પ્રમુખની સ્પષ્ટતા, કોઈ નારાજગી નથી। મારી કોઈ અવગણના થઈ રહી નથી। હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી। ના 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 ના, કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી। હું ચા પીને આવ્યો છું। ના ના બિલકુલ નહીં। હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું। પાર્ટી મારી શિરોમાન્ય હોય છે। પાર્ટીને લઈને મજબૂરીમાં શબ્દો બોલવા પડે છે અત્યારે? ના 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 ના, એવું હોય નહીં। પાર્ટી મેં બનાવી છે, પાર્ટી માટે કોઈ મજબૂરી ન હોય। જો તમે પાર્ટી બનાવી તો શા માટે તમને કાર્યાલયમાં જતા અટકાવ્યા? કોઈ અટકાવ્યા નથી, કોઈ અટકાવ્યા નથી। નીચે ઉભો તો હજી ઉપર ચા પીને આવ્યો છું। કોની ચા પીધી ભરતભાઈ? નહીં, હું અમારે હોય જ છે ચા પાણીનો પ્રોગ્રામ। કોની સાથે બેસીને પીધી? બધાની સાથે બેઠી, વચ્ચો વચ બેઠો। ભરતભાઈ, મીડિયાથી શા માટે તમે સત્ય વાત છુપાવી રહ્યા છો? ના ના, કાંઈ સત્ય વાત છુપાવી નથી રહ્યો। નારાજગી હોય તો કહેતા હતા કે ભાઈ તમે ટિકિટના દાવેદાર છો, છતાં દાવેદાર હોય શક્ય છે, પણ પાર્ટીના નિયમમાં હોય એ રીતે કામ કરવાનું હોય। પાર્ટીના નિયમ એ મારી માટે શિરોમાન્ય હોય। ભરતભાઈ ગઈકાલે મેસેજ મૂક્યા તો એ પણ ગ્રુપમાંથી ડિલીટ મારી દેવામાં આવ્યો। એ મને ખબર નહીં, મેસેજ મૂકવામાં એ મને ખબર નહીં। ભરતભાઈ, ભાજપમાં ટિકિટ લાખો રૂપિયામાં વેચાઈ રહી છે તેવા પણ આક્ષેપ છે। ના ના, મને કોઈ એવું નથી। પાર્ટી મારી ઈમાનદારી પૂર્વક કામ કરી રહી છે। ટિકિટ વેચાઈ રહી છે ભાજપ? એ મને નો ખ્યાલ। તમને ઉપર જતા કોણે રોક્યા? કોઈ રોક્યા નથી। અત્યારે કેમ તમે ભાગી રહ્યા છો? ભાગી નથી રહ્યો ભાઈ, હું સવારનો અહીંયા બેઠો હતો। તમે સીસીટીવીમાં આવ્યો છો, ચા પાણી પીવા આવ્યો છો? હા, ચા પાણી મેં પીધા ને ભાઈ, મહામંત્રીની સાથે બેસીને મેં ચા પીધી। ટિકિટ ન મળવાને લઈને કે ઉભારો છે ભરતભાઈ? ના, હજી સુધી તો કાંઈ મારી માટે આત્મવિલોપન કરી લઈશ તેવો મેસેજ છે તે થોડા વર્ષો પહેલા મૂક્યો હતો। શહેર પ્રમુખ સામે ભારોભાર નારાજગી હતી, આ તેનું પરિણામ ભરતભાઈ ભોગવી રહ્યા છે। હવે આટલું બધું પૂછો છો, પણ મારી માટે કોઈ મને તકલીફ નથી, મને કોઈ તકલીફ આપી નથી। હું પાર્ટીનો શિરોમાન્ય સનિષ્ઠ કાર્યકર્તા છું, સાદગીપૂર્ણ જીવી રહ્યો છું અને મહેનતુ કાર્યકર્તા છું। મારી પાર્ટીને ઝાખપ આવે હું કોઈ કાર્ય કરી શકું નહીં। પરિવાર છે, પરિવારની અંદર કોઈ પણ દિવસ કાંઈ વિવાદ હોતો નથી અને ભરતભાઈ બારડ ખૂબ જ સિનિયર અને પૂર્વ મેયર છે। એમને જે પણ કાંઈ પોતે પાર્લામેન્ટરી બોર્ડની અંદર અપેક્ષિત નહોતા કે ટિકિટ માટેની વાત હતી, એ માટે થઈ અને કાર્યાલય ઉપર પ્રેસ માટેની વાત હતી, એટલે એટલી એક વિનંતી હતી કે પ્રેસ પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખની સાથે કરવાની હોય છે, કોઈ વ્યક્તિગત રીતે અહીંયા આગળ ન હોય। એટલે એટલી વાત થઈ હતી કે પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખ હોય તો તમે પ્રેસ કરો, બીજી કોઈ નારાજગી એમનામાંય નથી અને બીજી કાંઈ વિષય નથી। છતાં આમ છતાં પણ નીચે જ્યારે ઉતર્યા ચોક્કસ એના મુખ ઉપર એક પ્રકારની નારાજગી જણાઈ આવતી હતી, ચોક્કસ પાર્ટી વિરુદ્ધ બોલી ન શકે પણ એક પ્રકારની નારાજગી હતી। હવે શું થશે, શું કહેશો? કોઈ પણ કાર્યકર્તા હોય કોઈ દી પાર્ટીથી નારાજ ન હોય અને થોડી ઘણી ક્ષણભર કાંઈ પણ પોતાનું હોય તે રીતના હોતું હોય છે। બાકી આ ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે, વર્ષોના જૂના કાર્યકર્તા છે, ત્યારે આટલા સિનિયર કાર્યકર્તા કોઈ દી પાર્ટીથી નારાજ હોય જ નહીં। શું આ ઘીના ઠામમાં ઘી પડી રહેશે? તો ભાઈ ઘીના ઠામમાં ઘીમ જ છે ને, આમાં ક્યાં કંઈ બીજું કંઈ છે? કાર્યકર્તા છે ને કાર્યકર્તા જ રહેવાના છે। એને શું ટિકિટ આપવામાં આવશે કે શું? ટિકિટ પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે। પાર્લામેન્ટરી બોર્ડનો જે નિયમ છે કે 60 વર્ષની વયમર્યાદા, છતાં પણ અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર એમના નામની અમે રજૂઆત કરેલી છે કે કોઈ પણ અપવાદ રૂપે કોઈ પણ જગ્યાએ ટિકિટ આપવામાં આવતી હોય તો ભરતભાઈ આ માટે થઈને સક્ષમ અને લાયક ઉમેદવાર છે, ત્યાં માટે પણ પાર્લામેન્ટરી બોર્ડને પણ આ માટે રજૂઆત કરેલી છે।
બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈએ જણાવ્યું હતું કે ભારતભાઈ પૂર્વ મેયર અને સિનિયર આગેવાન છે, તેમને અટકાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. પ્રમુખે ખુલાસો કર્યો કે પાર્લામેન્ટરી બોર્ડના નિયમ મુજબ 63 વર્ષની મર્યાદાને કારણે તેમને ટિકિટ આપવામાં મુશ્કેલી પડી શકે છે. છતાં પક્ષે તેમને અપવાદ ગણીને ટિકિટ આપવા માટે ભલામણ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પરિપત્ર મુજબ માત્ર અપેક્ષિત હોદ્દેદારોને જ બોલાવવામાં આવે છે. અત્યારે એડમિનિસ્ટર હોવાથી ભાવનગર સહિત અન્ય 5 મહાનગરો પૂર્વ મેયરોને પણ બોલાવવામાં આવ્યા નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.